સર તમે મને એક સાઈડ નો પ્રોજેક્ટ કરી આપો, હું તમારા બજેટમાં કરી આપું છું. પણ સોરી ભાઈ, ઓલરેડી ચિરાગ ભાઈ હાથમાં છે. સોરી ભાઈ, એ કામ મારાથી નહીં થાય. આ ચિરાગે તો મારા ધંધાની વાટ લગાડી દીધી છે. ચિરાગનું હવે કાંઈ કરવું પડશે. અરે સાંભળો રે, આજે સોમવાર થાય ને, જરૂરી દર સોમવારે મહાદેવના મંદિરે જાય છે. તો તમે બધા જલ્દીથી ત્યાં જાઓ અને ત્યારે જઈને એના ટુકડા ટુકડા કરી નાખો. જાઓ. હે મારા મહાદેવ, હું જે પણ કામ કરું ને પૂરું થઈ જાય છે, તો તમે મારા ઉપર આવીને આવે દયા રાખજો. અબે કોણ છો તમે લોકો? કઈથી આયા છો? અમે જે પણ હોય આજે તારું કાયદેસર મર્ડર થશે. ત્યાં જ રોકાઈ જાજો. લો ભાઈ, આ ફાઇલ તમે ઘરે જ ભૂલી ગયા હતા. અરે આ વળી કોણ છે? અબે હું કોણ છું એમ તો સાંભળી લે. મારા ભાઈની સામે અમરાજ પણ આવી જાય ને તો પણ લડી લઉં. મારા જીતે જીવ મારા ભાઈ પર હું ખરજ પણ નાવા દઉં. તને શું જોઈ લઈ? ચલો જા, જે થાય કરી લેજે. મારા અંદાજે એક બિલ્ડર છે, પણ ડાયરેક્ટ એના પર શક પણ ના કરી શકાય. એ તો સમયની સાથે જોઈ જ જશે ને. પણ ભાઈ તમારી પર્સનલ મીટિંગ છે ને, જાઓ તમે પેલા ખતમ કરીને આવો ઘરે. હાલો. અરે એક વાત તો હું ભૂલી જ ગયો. લાય, મારા ભાઈબંધને સવારનો ફોન કરે છે, તેની જોડે જવા દે. ચલ. અરે યાર, મને ક્યારનો ફોન કરું છું, કે ફોન પર નહીં પણ ક્યારનો આવે છે. અરે ભાઈ, ગાડી તો એક ધીમી આંખ ને એની થોડી રનવે છે. અરે ગાંડા, અહીંયા રન્યો હોત તો વિમોન જ ના લઈને આવત. અરે યાર, અહીંયા કારનો છે એટલે આ બાઈક લઈને આવ્યો છું. બોલ, શું કામ છે તારે? સવારથી 10 થી 15 ફોન ઠોકી દીધા. અરે યાદ કર, તે મને કાલે શું કીધું હતું કે આપણે બે ફરવા જઈશું. તું સવારનો ક્યાં ગયો તો? મેં તને 10 થી 15 ફોન કરી નાખ્યા. અરે હા ભાઈ, પણ આજે મારી સાથે શું થયું તને ખબર છે? પણ હા ભાઈ, પણ મારા ભાઈ દર સોમવારે તને ખબર તો છે કે મહાદેવના મંદિરે દર્શન કરવા જાય છે. તો એમને આજે ફાઇલ ઘરે ભૂલી ગયા હતા, તો હું એમને આપવા ગયો હતો. તો હું એમની પાસે ગયો ને, તો તું સાંભળ એમની સાથે શું થયું હતું. હા ભાઈ, એ બધી વાત જવા દે. ચાલ આપણે ફરીને આવીએ. ચાલ બેસી જા. હા ભાઈ, ચાલ હવે તો ઘરે જઈએ. ખૂબ મોડું થઈ ગયું છે. ચાલ. એનું કામ પૂરું થઈ ગયું. અરે ભાઈ, એનો નાનો ભાઈ હતો, એમને ખૂબ મારે. કઈ વાંધો નહીં. અને આપણો એક માણસ કઈ ગયો?
અરે ભાઈ એને વધારે વખતથી હોસ્પિટલમાં છે. જો તમે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. એના નાના ભાઈ સાથે એક એનો મિત્ર રહે છે, તો તમે કાલે સવારે એને જઈને ઉઠાવી લાવો. સારું ભાઈ, ચાલો રે. ચાલો બધા એ સામેથી જો. તમે કોણ છો? કોણ છો? લો ભાઈ, અમે આને ઉઠાડ્યા. હવે હાઉસમાં ક્યારે આવશે? ભાઈ 5-6 મિનિટમાં હોશ આવી જશે એની. હા. તમે મને ક્યાં લઈને આવ્યા છો? બસ અમે તને કઈ જ નહીં કરીએ. બસ તારે અમારે એક કામ કરવું પડશે. શું કામ કરવું પડશે મારે? કઈશ એટલા અમે રૂપિયા આપતા છે. બસ તારે અમારે એક કામ કરવું પડશે. જે તારો ભાઈબંધ છે ને એને કઈ દૂર ફરવા લઈ જવાનું છે, અને એનો ભાઈ છે ને એને ઉઠાવી લાવવાનો છે અમારે. તો બસ તારે એટલું જ કામ કરવાનું. ના ભાઈ, આવું કામ હું નહીં કરી શકું. તો પછી હું તારા પરિવારને અને તને બધાને મારી નાખીશ. ના ભાઈ, આવું ના કરશો. હું તમારું કામ કરી દઈશ. તો પછી તમે આને છોડી દો અને તું અત્યારે જ જઈને એને કઈ દૂર ફરવા લઈ જા. સારું ભાઈ. હવે આપણું કામ થઈ ગયું એવું જ માનવાનું. તો તમે બધા જઈને એનું કામ પૂરું કરી દેજો. સારું ભાઈ, ચલો. હવે મારી વચ્ચે કોઈ જ નહીં આવે. ભાઈ, મારે પેલાનું કામ કરવું પડશે. હાલો ભાવેશ, હા બોલ ભાઈ. મારે કામ છે. ચાલ આપણે આવીએ. તું બે શું આવી ગયો? હા ચલ. હાલો ભાઈ, હું અને મારો ભાઈબંધ ફરવા નીકળી ગયા છે. તમે તમારું કામ કરી દેજો. કઈ જ વાંધો નહીં. મેં મારા માણસોને ક્યારના મોકલી દીધા છે. હા ભાઈ, ચાલ હેડ. ભાઈ, આ ગાડી ઉભે, હું આવું. તું ક્યાં જાય છે? હું આવું, કામ છે. સારું જા. સાલું લાઈનમાં તો કઈ કાળું લાગે છે, કારણ કે આ મારાથી વાત છુપાવે છે. કઈક તો છુપાવી જ રહ્યો છે એવું લાગે છે મને. લાય, મને એની ચીડે જવા દે ને એની વાતો સાંભળવા દે. લાય. તો ભાઈ, એનું કામ પતાવી દીધું. હું એને બહુ સમય નહીં રોકી શકું. ભાઈ, આ બધું શું હતું? કોનો ફોન આવ્યો હતો? અરે ભાઈ, આ તો ઘરનું કામ હતું. એવું છે એમ? ભાઈ, મને મારા ભાઈને ફોન કરવા દે. હલો ભાઈ, શું થયું? શું થયું ભાઈ? શું થયું? ચાલ ભાઈ, મારા ભાઈને કઈ થયું છે તો હું જઉં છું. ચાલ ભાઈ, હું કોઈ આવું. હા ચાલ. અલે આ સારું પ્રોજેક્ટ નું બહુ કામ છે. અલે આ નાનકાનો ફોન બોલ નાનકા. वो शेरों सा गरजे तो दुश्मन सब
મોટા ભાઈ એ મોટા ભાઈ સાઈડમાં રહ્યો આમ. એ વાણે લઈને કેમ પાછો આવી ગયો? અરે ભાઈ તું પણ અમી સાથે પરવેલો હતો, મારી સાથે સોરી ભાઈ, એમને મને ધમકી આપી દીધી, પૈસા આપી ગમે તે કરી હતી. હવે તું પણ જોઈ લેજે. ભાઈ ભાઈ બોલ ભાઈ. પૈસા મારે તું કઈ પણ કરી શકું છું. સોરી ભાઈ. ભાઈ પૈસા માટે તું કઈ પણ કરી શકું છું. નાનકા ચાલ ચાલ નાનકા.